કર્ણ એટલે કાન, ગાય જેવા કાન છે એટલે ગૌકર્ણ. બ્રાહ્મણો જ્યાં પેલી ધૂંધલીનો જે ઉછીનો દીકરો છે એનું નામ પાડવા ગયા ત્યાં તુરંત ધૂંધલી આવીને કહ્યું કે બ્રાહ્મણો તમારે નહીં, આનું નામ તો મારા દીકરાનું નામ હું પાડીશ. આત્મદેવ કે કઈ વાંધો નહીં, તું પાડ. કે મારું નામ શું? કે ધૂંધલી. તો મારું નામ ધૂંધલી તો મારા દીકરાનું નામ ધુંધુકારી. પણ સંતના આશીર્વાદ રૂપી દીકરો છે ને એ સાધુ સ્વભાવનો થયો. સંસારમાં જેટલા સારા કાર્યો સુકાર્યો થતા હોય એ બધા ગૌકર્ણ મહારાજ કરે છે, અને સંસારના જેટલા કુકર્મો હોય ને એ બધા પેલો ધુંધુકારી કરે છે. ઉછીના દીકરાઓ તો આવા જ હોય. દીકરા દામના નહીં કાંઈ કામના, મારા દીકરાઓને મોકલ્યા હોય આમના તો નીકળે આમના. એટલે જ આપણા લોક સાહિત્યકારો કહે છે કે દિવાળે કા દીકરા અને કા ધોરીને કા ધરા, પણ નહીતર વણના જીંદવા એ જીરે કા તો ઝાકળિયા તલતો ખરા, પણ દી ભાંગે કા દીકરા કા વવારું અને કા વરા, નહીતર આ દેશના દારૂડિયા એ કા તો પાડોશી તો ખરા. દી ભાંગે કા દીકરો હારો થાય તો વાંધો નહીં, પણ બાકી જો દીકરો કુપાત્ર પાક્યો તો બાપની આબરૂ ઉપર લીલુંછમ પાણી ફેરવી દેવું. બાપને આમ કઈ બજારમાં નીકળાય એવું ન રહેવા. અને જેના ઘરે બહુ વરા આવતા હોય એ બાપ બિચારો પડી ભાંગે, નહીતર આ દેશના દારૂડિયા એને આ દેશનું દિવાળું. અને છેલ્લે કવિ કહે છે કે પાડોશી તો ખરા, હારા પાડોશી મળે ને તો વાંધો નહીં, બાકી પાડોશી ભટકાઈ જાય ઈ હુવે નહીં ને આપણને ન હોવા દે. એક ભાઈ ઘેર મહેમાન આવેલું, મહેમાનને વહેલું 4 વાગે ઊભું થવાનું. ગરધણી પાસે ઘડિયાળ નહીં, મહેમાન પાસે ઘડિયાળ નહીં, 4 વાગે જાગવું કેમ? એટલે ગરધણી કહ્યું, ગરધણી 4 વાગે મને જગાડી દેજો ને, મારે 4:30ની બસ છે. ગરધણી કે કઈ વાંધો નહીં, તમે સુઈ જાઓ, તમને સમય જગાડી દઈશ, પણ તમારી પાસે ઘડિયાળ નથી ને કેમ? એ તમે સુઈ જાઓ, તમારે કઈ ઉપાધિ નહીં. એ પેલો મહેમાન જાગ્યો અને ગરધણીને પૂછ્યું અડધી પોણી રાત્રે કે ગરધણી કે હા કેટલા વાગ્યા હશે? કે ઘડિયાળ નથી કેમ? પણ હમણાં હું ખબર પાડી દઉં કે આટલા જ વાગ્યા. એ ફળિયામાં ગયો, અવડો મોટો પથ્થર લઈ અને પાડોશીના ખોડા ઉપર ઘા કર્યો. એટલે પાડોશી જાગીને લાઇટ કરીને જોયો કે આ 2:30 વાગે કયો ઘા કરે? ગરધણી કે હવે સુઈ જા, 2:30 જ વાગ્યા છે. સમય જાણવા માટે પાડોશીના ખોડા ઉપર ઘા કરે. આ પાડોશી કા માણસના દીને ભાંગી. સંસારના બધા જ કુકર્મો ધુંધુકારી કરે છે. ધુંધુકારીના કુકર્મથી આત્મદેવ કંટાળી ગયો. આના કરતા તો દીકરો નહોતો ત્યારે સારું હતું. નથી ભજન થતું, નથી ભક્તિ થતી, બસ આના જ ઠપકાઓ સાંભળવા પડે છે. બહુ કંટાળી ગયો છે. ફળિયામાં બેઠો બેઠો રડે છે. એમાં ગૌકર્ણ મહારાજ આવે છે. પિતાશ્રી કેમ રડો છો? આંસુ લૂછ્યા. બાપ રડો નહીં, હું છું ને તમારો દીકરો. બેટા શું કરવું, આ ધંધુકારીના કુકર્મથી હું કંટાળી ગયો છું, હું કોઈને મોઢું બતાવી શકું એમ નથી. ત્યારે ગૌકર્ણ મહારાજ પોતાના પિતાશ્રીને ઉપદેશ આપે છે. આજ દીકરો ગુરુ બન્યો છે અને જ્ઞાન લેવું હોય તો કોઈ પણ પાસેથી લઈ શકાય. પછી એ ઉંમરમાં ભલે નાની હોય આપણાથી, પણ જેની પાસે જ્ઞાન વધારે હોય એ ઉંમરમાં ભલે નાના હોય પણ એને જ્ઞાન વૃદ્ધ કહેવાય છે. આજ દીકરો બાપને ઉપદેશ દેવા લાગ્યો. પિતાશ્રી, સુત કશ્ય ધનમ કસ્ય સ્નેહવાજ્વલતે નિરાશમ અસારખલો સંસારો દુઃખરૂપી વિમોહક
પિતાશ્રી આ સંસાર અસાર છે. તમને એમ લાગે છે કે આ સંસારમાં જ બધો સાર છે, પણ અસાર છે. આદ્ય જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. આ જગત જૂઠું છે, અસત્ય છે. સંસારમાં સત્ય હોય તો એક પરમાત્મા છે, શ્રી હરિ. એટલે જ આપણે કહીએ છીએ ને કે સત્યનારાયણ સત્યમ પરમ ધીમહિ. પિતાશ્રી કોણ દીકરો, કોનો દીકરો, કોની સંપત્તિ બાંધી મુઠી આવ્યા છીએ, ખાલી હાથે જતું રહેવાનું. શું સાથે લાવ્યા, શું લઈ જવાનું? જેટલું ભજન ભક્તિ કર્યું હશે એટલું ભાથું આપણે સાથે લઈને જવાના છીએ. બાકી કોણ દીકરો, શું ધન, શું બંગલો, શું ગાડી. સંસારમાં પિતાશ્રી જેણે મારું મારું કર્યું છે એ બધા મર્યા છે, અને જેને તારું તારું કર્યું છે એ બધા તરી ગયા છે. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दूं, क्या लगे मेरा, तेरा तुझको सौंप दूं तो क्या लगेगा मेरा. मेरा मुझ में कुछ नहीं, कुछ नहीं. હે હરી, જે કઈ છે બધું તારું છે, મારું શું? તે આપેલું છે ને હું તને સમર્પિત કરું છું. ક્યાં લગેગા મેરા. જો સુખ પાયો राम भजन में, जो सुख पायो राम भजन में, जो सुख पायो राम भजन में, जो सुख पायो राम भजन में, वो सुख नहीं अमीरी में, वो सुख नहीं अमीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मेरो मन लागो मेरो यार फकीरी में, मेरो मन लागो मेरो यार फकीरी में. જે સુખ, જે આનંદ, જે મસ્તી રામ ભજનમાં મળે છે એ મસ્તી, એ આનંદ બંગલા, એર કન્ડિશન મોટરમાં, એર કન્ડિશન રૂમમાં કે ડનલોપના ગાદલા ઉપર ન મળે. માણસ રૂપિયાથી સરસ મજાના ડનલોપના ગાદલા, સરસ મજાનું પલંગ, એસી રૂમ ખરીદી શકે, પણ રૂપિયાથી ઊંઘ ખરીદી શકાતી નથી. કદાચ તમે 5000 ની એક ખાવા માટેની ડીશ ખરીદી શકો, પણ ભૂખ ખરીદી શકાતી નથી. રૂપિયાથી તમે બધું સુખ પ્રાપ્ત કરી શકો, પણ ભીતરી શાંતિ લેવી હોય તો હરિભજન જ કરવું પડશે. જો સુખ પાયો राम भजन में, જો સુખ पायो राम भजन में, ઓ સુખ નહીં અમીરી में, वो सुख नहीं अमीरी में. ભારત દેશનો સાધુ એક ઝૂંપડીમાં રહેતો હોય, ગાયના ગોબરની ગાર કરેલી હોય, એક ધૂણો ચેતન હોય. સાધુ પાસે તો પહેરવા માટે કપડાય ન હોય, એક કોપીન જ હોય, કોઈ સંપત્તિ ન હોય, પણ છતાંય સંત પાસે અબજોપતિ કરોડપતિ માથે હાથ મુકાવવા માટે આવે છે. બાપુ મારા માથા ઉપર હાથ મૂકો. ગાડીઓની લાઈન હોય છે, કારણ કે એની પાસે રામ નામ ધન હોય છે. વો સુખ નહીં અમીરી में, वो सुख
નહીં મન લાગો મેરો યાર ફકીરી મન લાગો મેરો યાર દાસરી કોઈ કોઈને સુખ નથી આપી શકતું, કોઈ કોઈને દુઃખ નથી આપી શકતું. પોતે કરેલા કર્મ પોતાને ભોગવવા પડે છે. કાઉ ન કહું સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબ ગાતા. પોતે કરેલું કર્મ પોતાને ભોગવવું પડે છે. તમે એમ ચાહો છો કે આ દીકરાઓ મને સુખ આપશે, પણ વાત ગલત છે. પિતાશ્રી, સુખ પ્રાપ્ત કરવું હોય તો સંન્યાસે સર્વથા સુખમ. બધું છોડો. સંન્યાસનો અર્થ થાય છે સર્વન્યાસ, બધો નાશ કરી દો. શરીર પણ મારું નથી, આવું જ્યારે જીવાત્મા વિચારવા લાગે તો સમજવાનું કે હવે આણે ભક્તિનો માર્ગ પકડ્યો છે. પિતાશ્રી, હરિભક્ત ગૌકર્ણના ઉપદેશથી આત્મદેવને શાંતિ થઈ. પોતે ઘરબાર છોડીને આત્મદેવ વનની અંદર ભજન કરવા માટે જતા રહ્યા. ગૌકર્ણ મહારાજ પણ ઘર છોડી તુંગભદ્રા નદીના કિનારે હરિભજન કરે છે. આ બાજુ બાપની બધી સંપત્તિ ધુંધુકારીના હાથમાં આવી એટલે મળ્યો જુગાર રમવા, શરાબ પાન કરવા મળ્યો. બાપની સંપત્તિને મળ્યો વેડફવા. એમાં એક દિવસ આ ધંધુકારીને 5 ઉલટાઓનો સંગ થયો, વેશ્યાઓનો સંગ થયો. કોઈ પણ જીવાત્મા જ્યારે સંસારમાં ઉન્મત્ત બને છે એટલે એને 5 ઉલટાઓનો અર્થ થાય છે 5 વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયમાં જીવાત્મા ફસાયા વગરનો રહેતો. હા, જેના માથે સમૃદ્ધ સદગુરુ હોય ને એ જ વ્યક્તિ આમાંથી બચી શકે, બાકી કોઈ બચી ન શકે. જેના માથે ગુરુનો ભાર હોય, સદગુરુનો ભાર. બાકી 5 વિષયમાં જીવાત્મા ફસાયા વગરનો નથી રહેતો. 5 ઉલટાઓનો સંગ થયો. બાપની સંપત્તિ બધી વેડફાઈ ગઈ. હવે આ 5 સ્ત્રીઓનું પૂરું કરવું કેમ કરવું? ચોરી કરવા લાગ્યો. એક દિવસ આ ધંધુકારીએ એક રાજાના રજવાડામાં એનો ખજાનો લૂંટ્યો. બહુ ધન સંપત્તિ, હીરા માણેક જર જેવરાત એ બધું 5 સ્ત્રીઓને આપ્યું. ક્યાંથી લાવ્યા? બોલે રાજાના દરબારમાંથી ખજાનો લૂંટ્યો છે. 5 ઉલટાઓને એમ થયું કે આ તો હમણાં ક્યાંક જતો રહેશે. રાજાના સિપાહીઓ અહીંયા આવશે, ચોરી આપણે કરી નથી, ખોટે ખોટા આપણે દંડિત ફાંસીને માચડે ચડશું. એના કરતા સંપત્તિ આપણે લઈ અને અહીંથી ક્યાંક જતા રહીએ. પણ એના પહેલા આ ધંધુકારીને આપણે મારી નાખીએ. ધંધુકારી સૂતો છે, ગળે રસ્સી બાંધી 5 સ્ત્રીઓ મળી ખેંચવા. ધંધુકારીનો પ્રાણ નથી નીકળતો. ધગધગતા અંગારા એના મોઢામાં નાખ્યા. 5 ઉલટાઓએ પોતાના પતિ ધંધુકારીને મારી નાખ્યો. પણ અકાળે એનું અવસાન થયું છે ને એટલે એને મોક્ષ ન મળ્યો. કારણ કે આખી જિંદગી કુકર્મ કર્યું છે, પાપ કર્યું છે, ચોરી કરી છે, જુગાર રમ્યો છે, શરાબ પાન કર્યું છે. આવી વ્યક્તિને ક્યારે મોક્ષ ન મળે, એને સ્વર્ગ ન મળે. એનો આત્મા પ્રેત યોનિમાં જતો રહ્યો, ભૂત થયો. મળ્યો પ્રેત યોનિમાં ભટકવા. એક દિવસ ગૌકર્ણ મહારાજ તુંગભદ્રા નદીની કિનારે સંધ્યાવંદન કરે છે. સૂર્યનારાયણને અર્ઘ્ય દેવા ગયા. ત્યાં એને કોઈ વ્યક્તિના રડવાનો અવાજ સંભળાયો. ગૌકર્ણે વિચાર કર્યો, આમ જોયું કે કોઈ માણસ દેખાતો નથી, રડવાનો અવાજ આવે છે. નદીનું જળ હાથમાં લઈ મંત્રથી અભિજીત કરી અને જે દિશામાંથી રડવાનો અવાજ આવતો હતો એ તરફ ગૌકર્ણે છાટ્યો. તો એનો ભાઈ ધંધુકારી પ્રેત યોનિમાં જોર જોરથી રડતા રડતા બોલ્યો, ભૈયા મને આ યોનિમાંથી છોડાવ, મને બહુ કષ્ટ પડે છે, મને બહુ દુઃખ પડે છે. અરે ભાઈ, તું પ્રેત થયો, તું ભૂત થયો? અરે તારી પાછળ મેં બધું જ વિધિ વિધાન કરાયું છે. વિદ્વાન બ્રાહ્મણો પાસે તારું તર્પણ કરાયું, ગયાજીમાં શ્રાદ્ધ કરાયું,
હા, ઉતરા પોષણ જે કંઈ આવતું એ બધું જ વિધિ મેં તારી પાછળ કરે, છતાં તને મુક્તિ નથી મળી. ત્યારે પેલો ધંધુકારી કહે, મોટા ભાઈ તું મારી પાછળ એક નહીં 1000 શ્રાદ્ધ કરાવીશ તોય મને મુક્તિ નહીં મળે, કારણ કે મેં આ સંસારમાં ક્યારે સારું કાર્ય કર્યું જ નથી, મેં ખરાબ જ કાર્ય કર્યા છે, મને મુક્તિ નહીં મળે ભાઈ એમ. ત્યારે ગૌકર્ણ મહારાજ કહે છે કે ભૈયા તું ગમે એમ તોય મારો ભાઈ છો, હું તને જો મુક્તિ ન અપાવું તો હું તારો મોટો ભાઈ ગૌકર્ણ. સંતોને પૂછે છે ગૌકર્ણ કે ભાઈ જે જીવાત્મા પ્રેત યોનિમાં ભટકતો હોય એના મોક્ષ માટે શું સાધન? કોઈ સંતોએ જવાબ ન આપ્યો. એક ખોબો ભરીને જળ લઈ અને પોતાના ઈષ્ટદેવ સૂર્યનારાયણને પૂછ્યું કે હે ભગવાન ભુવન ભાસ્કર, મારા ભાઈને મોક્ષ મેળવવો છે, એના માટે કંઈક વિધિ વિધાન બતાવો. ત્યારે સૂર્યનારાયણ પોતે પ્રગટ થયા અને કહ્યું કે હે ગૌકર્ણ, તું તારા ઘર આંગણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર અને 7 વાંસની કાતળી વ્યાસપીઠની આગળ રાખજે. એની અંદર તારો ભાઈ પ્રેત યોનિમાંથી આવીને બેસશે અને એ ભાગવત કથાના માધ્યમથી તારા ભાઈ ધંધુકારીને મોક્ષ મળશે, મુક્તિ મળશે. સૂર્યનારાયણના વચનો સાંભળી ગૌકર્ણ મહારાજ બહુ રાજી થયા. આવ્યા પોતાના ઘેર, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, સુંદર મજાનું ભાગવત કથાનું મુહૂર્ત કાઢ્યું, પત્રિકાઓ વેચી સગા સંબંધીઓ ઇષ્ટ મિત્રોને. વિશાળ પ્રમાણમાં મોટો મંડપ, બધા સંતો મહાત્માઓએ સાંભળ્યું કે ગૌકર્ણને ત્યાં શ્રીમદ ભાગવત કથા થવાની છે. સંતો મળ્યા આવવા. વિદ્વાન વક્તાશ્રીનું આસન આપ્યું, વ્યાસગાદી, વ્યાસ પૂજન થયું. 7 વાંસની કાતળી હતી, એક એમાં આવીને ધુંધુકારી પ્રેત યોનિમાંથી વાંસમાં બેસી ગઈ. કથાનો પ્રારંભ થયો. પહેલા દિવસની કથા પૂર્ણ થઈ તો જે વાંસમાં ગાંઠ આવે એ કથા પૂરી થઈ એટલે તડ તડ કરતી એક કાતળી તૂટી ગઈ. બીજા દિવસની કથા પૂર્ણ થઈ, બીજી કાતળી તૂટી. આમ 7 દિવસ કથા ચાલી. 7મા દિવસે 7 વાંસની કાતળી તૂટી ગઈ અને ધુંધુકારી પ્રેત યોનિમાંથી મુક્ત થયો, ગંધર્વનું રૂપ લીધું અને વૈકુંઠમાંથી શ્રીમદ નારાયણનું એને લેવા માટે વિમાન આવ્યું અને વિમાનમાં બેસી ધુંધુકારી સીધો વૈકુંઠ ભેગો થયો અને તમામ શ્રોતાજનોએ શ્રીમદ ભાગવત કથાનો જય જયકાર કર્યો. બોલીએ ભાગવત ભગવાન કી જય. ફરીવાર હું આપ સૌને નિવેદન કરું કે જયકારો, જય જયકાર તો થોડોક ઊંચા અવાજે બોલજો. બોલો ભાગવત ભગવાન કી જય. બીજા શ્રોતાજનો જે કથા સાંભળવા માટે બેઠા હતા એમાં ગણગણાટ શરૂ થયો કે કથા તો ધુંધુકારીએ સાંભળી, આપણે બધાએ સાંભળી છે, તો ફળભેદ કેમ થયો? ધુંધુકારીને એકને જ લેવા માટે વિમાન આવ્યું, આપણને લેવા માટે. અને એક કથાનો એક સિદ્ધાંત છે કે જે લોકો કથા સાંભળે 7 દિવસ સુધી એક આસને કે એક જગ્યાએ બેસીને કે કથા મંડપમાં કોઈ પણ સ્થાને બેસીને કથા સાંભળે એને લેવા માટે વૈકુંઠમાંથી વિમાન આવે, અહીંયા પણ આવશે, તૈયારી રાખજો વિનુભાઈ. પણ કથા સાંભળો તો ક્રમશઃ બધી જ કથા સાંભળો. પછી તમારું શરીર અહીંયા બેઠું હોય ને તમે પાછા ભાવનગર વયા જાઓ, તમારું મન અધેવાડા વયું જાય, એ કામનું નહીં. સંપૂર્ણ માણસ અહીંયા હોવો જોઈએ, તન મનથી, શરીરથી હોવો જોઈએ અને મનથી પણ. અને મનથી જે માણસે કથા સાંભળી હોય એને લેવા માટે વિમાન આવે છે. શ્રોતાઓમાં આવો ગણગણાટ સાંભળી અને ગૌકર્ણ મહારાજે વિચાર્યું કે આ બધાને માટે કંઈક વ્યવસ્થા કરું, એટલે બીજી વાર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું અને જે લોકોએ પૂર્ણ કથા સાંભળેલી એ બધાને લેવા માટે વૈકુંઠમાંથી પુનઃ એકવાર વિમાન આવ્યું અને બધા જ લોકોને સંસારમાં, ગામમાં એક વ્યક્તિ સારી થાય તો આખા ગામનો ઉદ્ધાર કરે અને એક વ્યક્તિ ખરાબ થાય તો આખા ગામનું નાક કપાવે. એક ગૌકર્ણ મહારાજને કારણે આજે આખું ગામ તરી ગયું, વૈકુંઠમાં એ લોકોનો વાસ થયો. હું આપ સૌને એક નિવેદન કરું કે કથા છે એ મનોરંજનનું સાધન નથી, કથા છે એ મનોમંથનનું સાધન છે, મનોરંજન નહીં, મનોમંથન. કથાનું મનન, કથાનું ચિંતન કરવું. આપણે ત્યાં ગામડામાં ભેંસ હોય ને, ભેંસ એ એક સાથે બધું ખાઈ લે, બરાબર ને ઠાકરજીભાઈ?
જેટલા તમે કડબ નાખો કે ખાંડ નાખો, જે કંઈ હોય તે એ બધું એક હારે ખાઈ લે. પછી ખાધા પછી એ બેઠી બેઠી બધું મોઢું આમ કર્યા જ કરે, એને વાગોળે. એમાં આપણે કથામાં એક સાથે 3 કલાકમાં બધું ખાઈ લેવાનું. ઘેર જઈએ એટલે પછી આપણે કથાના પ્રસંગોને વાગોળવાના. કથામાં આજે આ પ્રસંગ આવ્યો, આ પ્રસંગ આવ્યો, એનું ચિંતન કરીએ, મનન કરીએ તો કથા આપણને હૃદયસ્થ થાય. ખાલી કથા સાંભળી. એક ભાઈ હમણાં મને મળ્યા, મને કે બાપુ મેં 250 કથા સાંભળી નાખી. સાંભળી ખરી પણ સાંભળી નાખી, કાંઈ ફેર ન પડ્યો. લે એટલે હું ઘણી વાર કથામાં કહું છું, કથામાં ઘણા લોકો બેસે છે, કથામાં ઘણા લોકો બેસે પણ કથા એનામાં બેસતી નથી. 9 દિવસની રામકથા હોય, કથાને પૂર્ણાવતી કરીને અમે અમારા ઘર તરફ જતા હોય ત્યારે રસ્તામાં અમને ગાડીમાં ઊભા રાખે. હે બાબુ, કથામાં બહુ લહેર આવી, ખૂબ ખાધું પીધું આનંદ કર્યો, પણ ઈ નો સમજાણું કે રાવણ રાક્ષસ હતો કે રામ હતો. લે ત્યારે હું તો 2 હાથ જોડીને કહું, ભાઈ બેયમાંથી કોઈ રાક્ષસ નહોતા, રાવણે નહીં, રામે નહીં. પેલો રાક્ષસ હું કે 9 દિવસમાં હું તને સમજાવી ન શીખ્યો, બીજો તું સમજી ન શીખ્યો. બોલો રાધે રાધે. સમજાયો સમજે નહીં જનાવરની જાત, સમજાયો સમજે નહીં જનાવરની જાત. અખો ભગત કે એનાથી આઘા રહીએ, કારણ કે નથી આપણી નાત. એ માણાની જાત નહીં હોય, શરીર જ માણાનું હશે. પણ પછી અખો ભગત કહે છે ને કે આંધળો સસરો બેરી વહુ, આંધળો સસરો બેરી વહુ કથા સાંભળવા હાલ્યા હોવ. આંધળો સસરો બેરી વહુ કથા સાંભળવા હાલ્યા હોવ. કીધું કશું, સાંભળ્યું કશું, અને આંખનું કાજળ ગાલે ઘસ્યું. આજે કથાની અંદર માણસો એકઠા ઘણા થાય છે. હા, આમ અમારી નજર ન પહોંચે એટલા શ્રોતા જનો બેઠા હોય. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો એકઠા થાય છે, પણ કથાના માધ્યમથી લોકો એક નથી થતા. આ મુશ્કેલી છે. એકઠા થાય છે, એક નથી થતા. બાપ દીકરા વચ્ચેનો વૈમનસ્ય ન ટળ્યું, ભાઈ ભાઈઓ વચ્ચેના ખટરાગો ન મટ્યા, પતિ પત્ની વચ્ચેના સંબંધો ન સુધર્યા. શું કારણ હોઈ શકે? ઘણી વાર હું ઉતારે આમ રાત્રે 12 વાગે જાગી જાઉં તો મને વિચાર આવે કે આ શું છે, આપણે બોલીએ છીએ અસર કેમ નથી થતી? 7 દિવસ સુધી કથા કરીએ છતાંય લોકોમાં કઈ સુધારો ના આવે. એટલે પછી હું આમ અંદરો અંદર મારા મનને મનાવી બેસું કે ભાઈ આપણે કોઈને સુધારવા નથી, આપણે સુધરી જઈએ એટલે ઘણું છે. પોતે સુધરી જાય. સારામાં સારી ઘડિયાળ કઈ કહેવાય? સારામાં સારી કાંડે બાંધવાની ઘડિયાળ એ કહેવાય કે એને 8-10 દિવસ સુધી પાણીની ડોલમાં તમે ડૂબાડી દો, છતાંય એમાં પાણી ઘૂસે નહીં. એને અંગ્રેજીમાં વોટરપ્રૂફ કહેવાય ઘડિયાળ. વોટરપ્રૂફ. 15 દિવસ સુધી એને પાણીમાં રાખો, પાણી એમાં જાય જ નહીં, ઘૂસે જ નહીં. એમ અત્યારે લોકો કથા પ્રૂફ થઈ ગયા. 9 દિવસ સુધી, 7 દિવસ સુધી કથામાં બેસે, પણ કથા એનામાં ઘૂસે જ નહીં, જાય જ નહીં. કથા પ્રૂફ. અમે ભાગવત કથામાં જઈએ ત્યાંથી રે
વાત નથી, બીજા ગામની. શું લઈ જઈએ? એ કોઈના પૂરા કાપતા જઈએ, એ અમે ભાગવત કથામાં જઈએ. એ કોઈના અમે ભાગવત કથામાં જઈએ. એ હારે કોઈના સંકલ્પ લેતા જઈએ, અમે રામ કથામાં જઈએ. કોઈના સંપલ
દ્વારિકાધીશ બજરંગદાસ બાપા की जय इति श्री भागवत महापुराण महात्म्य बोलो गोवर्धन नाथ की जय ભાગવતજીના દ્વાદશ સ્કંદની અંદરનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રોતા અને વક્તાનો અધિકાર. ગંગા સતી કહે છે ના, સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ, મિલી દ્યો અંતરના અભિમાન અને પછી માન મેલીને તમે આવી જાઓ મેદાનમાં તો સમજાશે સદગુરુની શાન. આ અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, ન થાય હાચે હાચી વાત, આટી છૂટે અંતર તણી પછી પ્રભુજી દેખાશે આપોઆપ. એ અધિકાર. આइए प्रथम श्लोक प्रथम स्कंद. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिय स्वरा तेने ब्रह्महृदाय आदि कवये व्यन्तिय सूरय तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं सत्यं पर શ્રીમદ ભાગવત કથાનું મંગલાચરણ અતિ દિવ્ય છે. ભાગવત કથા એ વેદ તત્વનો સારાંશ છે. એટલે વ્યાસ ભગવાને ભાગવત કથાનું મંગલાચરણ બ્રહ્મસૂત્રથી કર્યું. બ્રહ્મસૂત્રનું પ્રથમ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, અને બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ. મંગલાચરણનો અર્થ થાય છે આચરણ મંગલમય. અને માણસનું આચરણ મંગલમય ક્યારે બને કે જ્યારે એ હરિને સમર્પિત થઈ જાય, પછી આચરણ મંગલમય બને. સંપૂર્ણપણે એ સમર્પિત થઈ જાય. પ્રથમ શ્લોકની અંદર વ્યાસજી કહે છે કે હું આ દેવી દેવતાઓ શ્યામજી, રામજી, શિવજી કે માતાજી નામ કરું છું એવું ન લખ્યું, કે ગણપતિની પહેલી વંદના કરું છું, સરસ્વતીને પ્રણામ, કોઈ દેવી દેવતાઓનું નામ ન લખ્યું. બસ છેલ્લે એટલું જ લખ્યું, સત્યમ પરમ सत्यं રસિકોએ, ભગવત ભક્તજનોએ પોતપોતાની રીતે પોતાના ઈષ્ટદેવને સત્ય કહી અને પ્રણામ કર્યા છે. પણ ભાઈ સત્ય નામ છે કોણ? સત્ય કોણ? થોડો વિચાર વિમર્શ કરીએ તો વ્યાસજી અહીંયા સત્યનામ પુકારી અને ભગવાન કૃષ્ણને જ પ્રણામ કર્યા છે.
કારણ કે મા દેવકીના ગર્ભની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા એ વખતે દેવતાઓએ મા દેવકીના ગર્ભમાં રહેલા ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી. એ વખતે ભગવાન માટે દેવતાઓએ 9 વખત સત્ય સત્ય કહ્યું હતું. એ હરિ, આપ સત્ય સ્વરૂપ છો. એટલે કૃષ્ણને જ પ્રણામ કર્યા છે. દેવકી મૈયાના ગર્ભમાં રહેલા ભગવાન કૃષ્ણને જ્યારે દેવો સ્તુતિ કરે છે ત્યારે કહે છે, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યમ સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકાં ત્વામ શરણમ પ્રપન્નઃ. આવી રીતે દેવતાઓએ ભગવાન કૃષ્ણને 9 વખત સત્ય સત્ય કહીને પુકાર્યા. એટલે વેદવ્યાસજી કહે છે કે સત્યનામ કૃષ્ણમ, કૃષ્ણ એ સત્ય છે. જે બ્રહ્મ અજન્મા છે પણ છતાંય ભક્તોનું હિત કરવા માટે અજન્મા પરમાત્મા જન્મ ધારણ કરીને માં દેવકીના ગર્ભમાં પ્રભુ પ્રગટ થયા. જન્માદ્યસ્ય યતો વયાદિતરતઃ. જે જન્મ વિકારથી રહિત છે પણ છતાંય ગોપી ગોવાળોને અને ભક્તજનોને આનંદ આપવા માટે અજન્મા પરમાત્મા આજમાં દેવકી મૈયાના ગર્ભમાંથી પ્રગટ થયા. ચાર્થેષ્વ અર્થેષુ કંસસ્ય વંચનાદિત્ય. શું અર્થ? ભગવાનના અવતાર કાર્યનો અર્થ શું? કંસને મારવા માટે? મા દેવકી મૈયાના ગર્ભમાંથી ભગવાન પ્રગટ થયા તો મામા કંસને ખબર પણ ન પડી કે જન્મેલો મારો કાળ ક્યાં જતો રહ્યો. આકાશવાણી દ્વારા પેલી યોગ માયાએ કહ્યું કે તારો કાળ તો બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે. આવો કૃષ્ણ. વ્યાસજી કહે કે એવા સત્ય સ્વરૂપ ભગવાન કૃષ્ણના ચરણમાં હું પ્રણામ કરું છું. સત્યમ પરમ સત્યમ ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભાગવત કથાનો મહિમા ગાયો. ધર્મ પ્રોજિક્ત કૈનવોત્ર નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોર્નમૂલનમ. ભાગવત સાંભળવાના, કથા સાંભળવાના અધિકારી કોણ? વ્યાસજી કહે છે કે નિર્મત્સરાણામ, જેના મનમાંથી મત્સર નીકળી ગયો. મત્સરનો અર્થ શું થાય? આ મેં કર્યું, આ હું હતો એટલે જ થયું, આ મારા વિના ન થઈ શકે, આ બધું મારું જ છે, આ બધું મારું મારું, આ બધું તારું તારું. જ્યાં મારું મારું આવ્યું સમજવાનું, આનું નામ મત્સર. રામકથાની અંદર ભગવાન રામ સ્વયં પોતાના સ્વમુખે બોલ્યા છે, મેં અરુ મોર તોરતે માયા જેહી બસ કી જીવનિકા. મેં અરુ મોર તોરતે માયા જેહી બસ કી बस बीन है आजीवनिका. तोरते माया जेहि बस बीन है जीवनिका. गो गोचर जहाँ लगी मन जाई सो सब माया जाने उभाई. गो
सब माया जाने वो आई वो लगी मन जाए तो सब माया जाने लगी मन जाए सो सब माया जाने आए मैं मोर तोड़ते माया जीवन की जीवन का हरि પ્રભુ રામ કહે છે કે મેં અરુ મોર તોર તે માયા, આ બધું મારું, આ બધું મેં જ કર્યું, આ બધું તારું, આનું નામ માયા. અને હે લખન, જ્યાં સુધી તારી દ્રષ્ટિ નહીં પણ જ્યાં સુધી તારું મન પણ ન પહોંચે ત્યાં સુધી બધે જ મારી માયા છે. એક 6 મહિનાનું નાનું એવું છોકરું હોય અને તમે પથ્થર આપો તો એ નહીં લે, નથી સમજતો. એ છોકરાને ખાલી તમે 5ની નોટ આપો તરત લઈ લેશ, કારણ કે એ પૂર્વ જન્મમાં માયા જોઈને આવ્યો છે, માયામાં ફસાઈ ગયેલો એ જીવ છે. માયા એ કોઈ નથી છોડ્યા. માયાને માથે શિંગડા, લાંબા 9 હાથ, પહેલા મારે શિંગડા અને પછી મારે એનું નામ છે દોલત. દોલત, 2 લાત મારે, દોલત. આવે ત્યારે મારે, જાય ત્યારે મારે, દોલત. તો મત્સરનો અર્થ થયો છે આ મેં કર્યું, આ હું હતો એટલે જ થયું, મારી વગર આ બધું હાલે જ નહીં. આનું નામ માયા, આનું નામ મત્સર. મત્સર અને મચ્છર એમાં થોડુંક જ અંતર. મચ્છર છે ને એ બહારથી ખાય અને મત્સર છે એ ભીતરથી અંદરથી કોરી ખાય માણસ. પણ પેલા મચ્છરથી બચવા માટે તો તમે ગુડ નાઇટની પેલી લગાવી શકો, મચ્છરદાનીમાં સૂઈ શકો, કછવા જલાવો, મચ્છર ભગાવો, એ બધું કરી શકો. પણ અંદરના મચ્છરને મારવા માટે આપણે શું કર્યું? એના માટે કઈ કોયલ, કઈ અગરબત્તી? ભીતર બેઠેલા મત્સરને મારવા માટે સરળમાં સરળ ઉપાય છે હરિભજન, હરિનું ભજન. ભજન બિનું ન રહે પશુ કે સમાન. जो अभिमान दया ही दिखावो, ये प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ. प्यारा हरि नाम प्यारा, सबका दुलारा, सबका दुलारा. हरि को भज के, हरि को भज के सुख शांति पावो, ये प्राणी हरि गुण गाओ, ये प्राणी हरि गुण गाओ, हरि गुण हरि गुण. त्यजो अभिमान
દયા હી દિખાઓ હે પ્રાણી હરિ ગુણ ગાઓ. તો જેના જીવનમાંથી મત્સર નીકળી ગયું એ લોકો કથા સાંભળવાના અધિકારી. મને ગંગા સતીની એક કડી યાદ આવી. એ જી હું અને મારું ઈ તો આ બધા મનના કારણ છે ને. આ મન જો એક વાર મરી જાય રે, હું અને મારું ઈ તો મનના કારણ એક વાર જ્યારે મરી જાય. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ. પછી આત્મ તત્વ જોને દર્શાય રે. ગંગા સતી એમ જ બોલ્યા આત્મ તત્વ દર્શાય. તો માન રે મેલીને તમે હવે આવી જાઓ મેદાન મારે. માન રે મેલીને તમે આવી જાઓ મેદાન મારે. તો બતાવું સદગુરુજીની એસાન. બતાવું સદગુરુજીની શાન. સદગુરુ શબ્દના અધિકારી પાનબાઈ. અને હવે મેલી દો ને અંતરના અભિમાન. સદગુરુ સબદના અધિકારી પાનબાઈ. મેલી દ્યો ને અંતરના અભિમાન. ફરી એકવાર નિવેદન કરું કે તમારા જેટલા અભિમાનો હોય કે બાપાની સામે મડુલી બનાવી છે, બધા અભિમાન ત્યાં મૂકી અને અહીંયા મનુષ્ય બનીને આવશો તો જ કથા તમારા હૃદયમાં ઉતરશે. ખાલી માનવની જરૂર છે. તમે કેટલા રૂપિયાવાળા છો, તમારે કેટલી ગાડી, ભગવાન એની નોંધ નથી લેતા. તમે મનુષ્ય તરીકે કેટલા સત્ય છો એની નોંધ ભગવાન લે છે. જેના જીવનમાંથી મત્સર નીકળી ગયું એ કથાના અધિકારી. તો ભાઈ લોકો કહેશે કે ભાઈ અમે કથામાં 7 દિવસ સુધી રોજની 6 કલાક બેસીએ તો અમને મળે શું? આપણે કળિયુગના જીવો છીએ. ધંધો એવો કરીએ કે નફો ન થાય કંઈ વાંધો નહીં, પણ નુકસાન તો ન જ જવું જોઈએ. એવી જ આપણે કંઈક ફોર્મ્યુલેટી કરીએ કે ફાયદો ન થાય તો વાંધો નહીં, નફો ન થાય પણ નુકસાન તો ન જ જવું જોઈએ. તો ભાઈ આ 7 દિવસ સુધી અમે કથામાં 3 કલાક આમ બેસીએ, અમને મળે શું? અમને ફાયદો શું? તો વ્યાસજીએ 3 ફાયદા બતાવ્યા છે. 3 ફાયદા. એક તો ફાયદો એ છે કે વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુમ શિવદમ. પહેલો ફાયદો એ કે આપણને આપણી વાસ્તવિકતાનો ખ્યાલ આવે, આપણે શું છીએ. અહમ કોસ્મી, હું શું છું. ધ્યાન દેના મેરે ભાઈ બહેન. હું કોણ? ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંત પ્રમાણે કહું તો અયમેવ આત્મા. હું શરીર નથી, હું આત્મા છું. નામ ભલે આ દેહનું જે હોય તે, એ તો દેહનું નામ છે. હા, મનુભાઈ આ શરીરનું નામ છે, પણ આત્માનું નામ, આત્મા તો ભિન્ન છે. તો વ્યક્તિ કથા સાંભળે તો એને એની વાસ્તવિકતાનો ખ્યાલ આવે કે હું શું છું.
હું કોણ? એ હતો તું ક્યાં ને આવ્યો, ક્યાં હવે તું ક્યાં જવાનો છે? હતો તું ક્યાં ને આવ્યો, ક્યાં હવે તું ક્યાં જવાનો છે? એ હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. આ હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. એ લઈ લે જ્ઞાન સદ ગુરુથી તો એનો ભેદ છાનો છે. લઈ લે જ્ઞાન સદગુરુથી ભેદ સાનો છે. આપણો આત્મા ક્યાં હતો અને ક્યાં આવ્યા? હવે આવી તો ગયા છીએ, પણ આપણું ગંતવ્ય શું? બસ ખાઈ પીને લહેર કરવી, સારા સારા કપડાં પહેરવા, સારી ઘડિયાળો, સારા ચેન, સારી ગાડીમાં ફરવું, એ જ આપણું લક્ષ્ય. માનવ ધર્મનું મૂળ લક્ષ્ય શું? ગંતવ્ય શું? એક આંધળો માણસ હોય, એ આંધળા માણસને તમે આમ રૂમમાં પૂરી દો તો એને બહાર નીકળવું હોય તો કઈ રીતે બિચારો નીકળે? ધ્યાન દેજો કે એક સુરદાસ એને ઓરડામાં પૂરી દીધો, અંદર અંધારું, એક પોતે સુરદાસ દેખાય નહીં. એ આમ દિવાલના આમ સહારે સહારે આમ અટકો બારણું ગોતવાની તૈયારી કરે કે બારણું આવે એટલે હું બહાર ખોલું. પણ હવે હકીકત એ બને છે કે સુરદાસ આમ દિવાલ અડતો 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 આમ આવે, પણ બારણે આવે ત્યારે વાહામાં ખંજવાળ આવે. એ હાલતો હાલતો આમ ખંજવાળાનો રહે ત્યાં પેલું બારણું ચૂકાઈ જાય અને વળી પાછો દિવાલ પકડતો વળી પાછો આમ ફેરો કરીને આવે ત્યાં વળી પાછી ખંજવાળ આવે, વળી આમ આમ કરવામાં રહે બારણું ચૂકાઈ જાય. એમ મારું ને તમારું આવું જ છે. આપણે અહીંયા આવ્યા છીએ, સંસાર રૂપી અંધારું જ છે. અને જ્યાં આવી કથાઓ આવે અને કથાની અંદર આપણે બેસીએ, આપણને દિવાલના સહારે સહારે જઈએ, પણ મૂળ તત્વ મોક્ષનો દ્વાર આવે ત્યારે આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યાની ખંજવાળ આવે છે. આપણે ખંજવાળમાં રહીએ ત્યાં આપણો પેલો ફેરો નિષ્ફળ ચૂકાઈ જાય. આમ પછી 84 લાખ યોનીમાં આપણે ભટક્યા જ કરીએ. મોક્ષનો દરવાજો મળતો નથી. બોલો રાધે રાધે. એ હતો તું ક્યાં ને આવ્યો, ક્યાં હવે તું ક્યાં જવાનો છે? એ હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. ભાગવત કથા જે માણસ સાંભળે એને પહેલો ફાયદો છે એની વાસ્તવિકતાનો એને ખ્યાલ આવે. આપણે શું છીએ એ આપણને ખબર પડે કે હું કોનો બાળક, મારા માવતર કોણ, મારો ઈષ્ટ કોણ, મારી કુળદેવી કોણ, મારાથી જ્યાં ત્યાં જવાય નહીં, જ્યાં ત્યાં ફરાય નહીં, જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું પીવાય નહીં, જેવું તેવું જીવાય નહીં. કથા એ આપણને આપણો પરિચય આપે છે. વાસ્તવિક વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોર્નમો નમઃ. બીજો ફાયદો શિવદમ. શિવનો એક અર્થ થાય છે કલ્યાણ. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહાપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભુવન્મથા નમામિ સમીશા નિર્વાણ
निर्गुणं निर्विकल्पं निरेयं चिदाकाशमाकाशवासं भजे. શિવનો એક અર્થ કર્યો છે કલ્યાણ. શિવદમનો અર્થ થાય કથા સાંભળે કે આત્માનું પરમ કલ્યાણ થાય. આ બીજો ફાયદો. અને ત્રીજો ફાયદો છે તાપત્રય. ત્રણ તાપ. પહેલા જ દિવસે મંગલાચરણમાં શરૂમાં હું બોલી ગયો છું. આધિદૈહિક, આધિદૈવિક અને આધિભૌતિક. આ ત્રણ તાપ મનુષ્યને બહુ હેરાન કરે. દૈહિક, દૈવિક અને ભૌતિક. પણ જે વ્યક્તિ કથા સાંભળે એને આ ત્રિવિધ તાપ હેરાન કરતા નથી. વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોર્નમૂલનમ. શિવદમનો અર્થ થાય છે આપણું કલ્યાણ થાય. હવે તમે કહેશો કે ભાઈ આનો સાક્ષાત્કાર ક્યારે થાય? ખબર કેમ પડે કે અમને અમારું કલ્યાણ થયું, અમને વાસ્તવિકપણાનો અમને ખ્યાલ આવ્યો, અમને ત્રણેય તાપ હેરાન નથી કરતા? એની ખબર ક્યારે પડે? સાક્ષાત ક્યારે થાય? ત્યારે કહે છે કે વૈદ્યમ વાસ્તવમ અત્ર વસ્તુ શિવદમ તાપત્રયો ન મૂલનમ. પણ સદ્યો વૃદ્ધ વરુદ્ધતે કૃતિભી શુશ્રુભિત તત્ક્ષણા. મેરે ભાઈ બહેન સાંભળજો કે તમારા દિલમાં, તમારા મનમાં એવી ઉત્કંઠા જાગી કે આજે મારે ભાગવત કથા સાંભળવા માટે સીતારામ ફાર્મમાં જવું છે. એ તમારા દિલમાં, તમારા મનમાં આવી ઉત્કંઠ ઈચ્છા જાગૃત થઈ, સમજી લેવાનું ત્યારથી તમારું કલ્યાણ થવાનું શરૂ થઈ ગયું. તમારા દિલમાં, તમારા હૃદયમાં એવી ઈચ્છા જાગૃત થઈ કે આજ ગમે એમ થઈ જાય મારે કથા સાંભળવા જવું છે, એવો જ્યાં તમે નિર્ણય કર્યો, બસ ત્યાંથી જ તમારું કલ્યાણ શરૂ થયું. તત્ક્ષણા, એ જ ઘડીએ, એ જ સમયે તમારું પરમ હિત શરૂ થયું. શ્રીમદ ભાગવત કથા શું છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ દ્રવ સંયુતમ પીબત ભાગવત રસમાલયમ મુહરો રસિકો ભુવિ ભાવુક. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુક. નિગમ નો અર્થ થાય છે વેદ. શ્રીમદ ભાગવત કથા એ વેદ રૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ છે. પાકી ગયું, બિલકુલ પકું પકાયું, કાચું. અને એ ફળ શુકમુખાદ્રવ દ્રવ્ય સંયુક્ત. સુખદેવજીના મુખમાંથી આ પડ્યું આ ફળ. તમે કહેશો કે આ ફળ પડ્યું તો એ ફાટી ન ગયું, તૂટી ન, કારણ કે પરિપક્વ છે. ગલિતમ ફલમ, ગળી ગયેલું. પ્રથમ ભગવાનના મુખમાંથી બીજ રૂપમાં આ ફળ પ્રગટ થયું. બ્રહ્માજીની ડાળ ઉપર અટક્યું અને બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર દેવર્ષિ નારદજીને સર્વ અધિકારી માની અને એ ફળ નારદને આપ્યું. નારદજીએ એમાં થોડો વધારો કરી અને પછી વ્યાસ ભગવાનને આપ્યું. વ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકનો આ મહાન ગ્રંથ કરી અને પોતાના પરમ
પાત્ર પ્રિય પુત્ર એવા સુખદેવ શ્રી ના મુખની અંદર આ રસાસ્વાદ ચખાય. શાખા પ્રતિ શાખા આ ફળ અટકતું આવ્યું છે એટલે ધમ્મદન નથી પડ્યું. એક સાથે આમ ઉપરથી આમ જોરથી નથી પડ્યું, પણ અટકતું આવ્યું છે ને એટલે અખંડ ફળ છે. તૂટી નથી. એનો રસ આમ વિખરાય નથી ગયો.